બધાઓ બેનને એકવાર જોરદાર તાળીના ગગડાથી. મને ભોપાજીભાઈએ કીધું કે દર વર્ષે આ શ્રાવણ મહિનાના 11ની અમે બધા 18 વર્ણ બધા ઉજવણી કરતા, અહીંયા માતાજીની પ્રસાદ ભોજન કરી અને બધા વિખૂટા પડતા. પણ આજ આલી ફેરા એવું કર્યું, આખું ગામ ભેગું મળી, અહીંયા ભેગું મળી અને એક એવી સંકલ્પ કર્યો કે ભાઈ આ ફેરના આપણે 11 આવે, ભગવતી આ દુધેશ્વરીનો પ્રાગટ્ય દિવસ આવે ત્યારે આપણે આખા ગામજનો ભેગા મળી અને માની વંદનાનો આ સમગ્ર કાર્યક્રમ રાખીએ, ભોજન પ્રસાદ લઈએ અને બધા આખું ગામ એકતાનું એક પ્રતીક તરીકે આવો સરસ મજાનો જયારે ભગવતીના આંગણામાં ખોળામાં જયારે કાર્યક્રમ કર્યો છે. મેં પેલા આગળ વાત કરી એમ હું નાનપણથી અમારે ભોપાજીભાઈ, અમારે મુન્નાભાઈ, આ બધા કાર્યકરોએ આ માતાજી પ્રત્યે, આ દુધેશ્વરી પ્રત્યે ખૂબ નિષ્ઠાથી, પ્રેમથી, ભાવથી આ લોકોએ બધાએ સેવા કરી. જયારે અહીંયા પાણી ના હોય અને અમે ભોપાજીને ફોન કરી, એ ટાઈમે ઈ સરપંચ કે ભોપાજીભાઈ અમારે દૂધખા આવ્યા છીએ, અમે માતાજીનો ચૈત્ર મહિનામાં નોમના અમે અહીંયા હવન કરીએ બધા હારે ભળી. ત્યારે ભોપાજીભાઈ તરત ઈ પાણીની વ્યવસ્થા કરાવી દે. આ સરસ મજાના ઝાડવા, પહેલા તો જંગલ જેવી જગ્યા હતી, આ ધીરે ધીરે આ ભગવતી દૂધણની કૃપા થાય, એના આશીર્વાદની અને એના પ્રેરણા થાય એટલે ધીરે ધીરે વિકાસ થાય. પણ શરમ સાથે આજ મારે વાત કરવી પડે, આવડું મોટું દૂધખા ગામ હોય અને હજી પણ મંદિર એવું જીર્ણ તૂટીને હેઠું પડી જાય એવું અંદર પાણીના ચુવા થતા હોય, હજી જર્જરિત હાલતમાં કેટલાય વર્ષો જૂનું આ મંદિર હજી એમને ઊભું છે.
આ નોમના ચૈત્ર મહિનાની નોમના એમએલએ સાહેબ અમે હાથે ગામના ચારણો બધા ભેગા મળી અહીંયા નેહડે અહીંયા ભેગા થયા, માતાજીનો હવન કર્યો. પેલા પણ આજુબાજુના નાડોદા રાજપૂત સમાજના માણસો, અમારે રબારી સમાજના, અમારા ચારણોની આ બધાની આ કુળદેવી દુધડમાં છે. તો અમે બધા ભેગા મળી અને માતાજીના દાણા જોયા. માતાજી જો રજા આપે તો અહીંયા ભવ્ય અમારે મંદિર બનાવું. પણ એકવાર રજા ના આપી, બીજી વાર પણ રજા ના આપી. કારણ કે તો એ શક્તિને ખબર હોય ને કે રજા દેવી કે ના દેવી, મારું મંદિર બનાવું કે ના બનાવું. પણ આ ફેરા આ ચૈત્ર મહિનાની નોમના હવનના દિવસે અમે બધા ચારણો ભેગા મળી અને માતાજીને આરાધના કરી અને પ્રાર્થના કરી, હે માં, તારી કૃપાથી અમે લાખો ને કરોડના મકાનમાં રહેતા હોઈએ, અમારે બંગલા દઈ દીધા, અમારે કાચા સાપરા નતા, એની જગ્યાએ તે માં આજ હારા હારા ધાબા વાળા મેડિયા વાળા અમારે મકાન દીધા. અને તું માં આવા ઘરમાં રહે, અમારે તારા માટે કંઈક કરવું છે. એમએલએ સાહેબ અમે ભેગા મળી અને અમારા બધા ભાઈઓની ઉસાણી કરી અને 55 લાખ રૂપિયા જેવી માતબર રકમ આ મંદિર માટે અમે ભેગી કરી છે. હજી તો એમાં એકલા ચારણોના 55 લાખ રૂપિયા થયા, અમારા ગઢવિયાના એકલા 55 લાખ રૂપિયા થયા. તમે બધા જયારે ભેગા મળો, આ ગામને આ માતાજી છે, તમારા દેવ ટોડાની આ દેવી છે, આ રખોપા કરનાર વાળી દેવી છે. અને આ દેવી તમને અભરે ભરી દીધું, ખૂબ આપ્યું છે આ દુધખા ગામને. ત્યારે ફરીથી હું ચારણ તરીકે બે હાથ જોડીને તમારે બધાને વિનંતી કરું છું કે અહીંયા કોઈ સારું કાર્ય થાય એમાં સહભાગી બનો. જિંદગી આખી પૈસા તો બાપ બધાને તમારે મારે કમાવાના છે, પણ છેલ્લે એક મોતનો રસ્તો તમારે મારે બધાને એક જ જગ્યાએ જવાનું છે. એટલા માટે હું તમને વિનંતી કરી કહું છું કે અહીંયા પણ કોઈ પણ સારું કાર્ય થાય, જ્યારે આવું સરસ મજાનું કામ થયું, તમે બધાએ ખૂબ આમાં ફાળો આપ્યો છે. મેં ભૂપાભાઈના સ્ટેટસમાં હું જોતો હતો, માતબર રકમ તમે બધાએ ભેગા મળી ઉદાર હાથે રૂપિયા આપ્યા છે. પણ આ સંતવાણી લોકડાયરાનો આખા સમગ્ર કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં અહીંયા આવેલા એક એક કલાકાર થઈ નહીં, હું તો કિરણબેન, અમે તો અહીંયા દુધખા ગામના વતની છીએ, પણ જે મહેમાન કલાકારો આવ્યા છે એ બાપુના આમંત્રણને, મુના બાપુના આમંત્રણને દઈ અને અહીંયા પધાર્યા છે. એટલે મારો કહેવાનો અર્થ, ભગવાન માતાજીએ તમારે આપ્યું હોય 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, તમારી જે શક્તિ હોય, અહીંયા ઘોર રૂપે જે નાખશો એ એક કલાકાર લઈ જવાનો નથી. બધા અહીંયા દુધડમાના આ સારા કાર્યમાં વપરાવાના છે. એટલે